નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। જાફરાબાદ તાલુકામાં ત્રિપાંખીયો રાજકીય જંગ તેજ। ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો અંતિમ દિવસે ફોર્મ ભર્યા। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા। આ ચૂંટણીમાં 2 જિલ્લા પંચાયત સીટ તેમજ 16 તાલુકા પંચાયત સીટ માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। ત્રિપાંખીયો જંગ જોવા મળતા દરેક પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ફોર્મ ભરવાના પ્રસંગે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। હવે આવનાર સમયમાં જોવાનું રહે છે કે પ્રચાર કેટલો તેજ બને છે અને જાફરાબાદ જોરદાર ચૂંટણીમાં મુકાબલો જોવા મળશે। જિલ્લા બ્યુરો ચીફ જગદીશ બારૈયા, અમરેલી। મારું નામ જીતેન્દ્રભાઈ વરુ। આજરોજ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી અને ટીંબી જિલ્લા પંચાયતની સીટ ઉપરથી આજ આમ આદમી પાર્ટી તરફથી અમે લોકોએ ઉમેદવારી નોંધાવી છે। આગળ જે કંઈ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી ટોટલ સીટ ઉપરથી નોંધાવવામાં આવેલી છે અને જો અમારી આમ આદમી પાર્ટીની ટીમ સક્રિય છે, જો આમ આદમી પાર્ટીમાં લોકો મત આપશે, જાગૃત છે અને જો કરશે તો અમે કાર્યરત જે કાંઈ પ્રશ્ન છે, જે કાંઈ અત્યારે રોડ, રસ્તા, પાણીના જે કાંઈ પ્રશ્ન છે એનું સોલ્યુશન કરશે। મારું નામ રમેશ બાંભણિયા। આજ રોજ 29 ટીંબી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે। તેમજ જાફરાબાદ તાલુકા પંચાયતની ટીંબી જિલ્લા પંચાયત હેઠળ આવતા 8 તાલુકા પંચાયત સીટના તમામ ઉમેદવારોએ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે। આ પ્રસંગે જાફરાબાદ તાલુકા તમામ ગામમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનો તેમજ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવાન અને શિક્ષિત ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા અને તાલુકા અને જિલ્લાના વિકાસ માટે સહભાગી થવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી। ધન્યવાદ। આજે જાફરાબાદ તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો અને ટીંબી જિલ્લા પંચાયત અને નાગેશ્રી જિલ્લા પંચાયતની ચૂંટણીની કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અને તે આ ભાજપ સરકારમાં ખેડૂતો પરેશાન, ગરીબો પરેશાન, મજૂરો પરેશાન, નાનો માણસ પરેશાન, હેરા ઘસવાવાળા પરેશાન, વેપારીઓ પરેશાન। દિવસે અને દિવસે ખનીજ માફિયાઓ વધુ ને વધુ જાગતા જાય છે, ગુંડાઓ થતા જાય છે, દારૂની રેલમ છેલમ થાય છે। ત્યારે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ ભાઈ ભ્રષ્ટાચારની સામે તમે અમારા કોંગ્રેસના તમામ યુવાનોને મત આપી અને જાફરાબાદ શહેરની જાફરાબાદ તાલુકાની અંદર તમામને મત આપી અને વિજય બનાવજો, એવી આપના માધ્યમ દ્વારા હું જાફરાબાદની જનતાને જાણ કરું છું।